રાજકોટમાં અભિનેત્રી મોના થીબાના નિવેદનનો જે મામલો સામે આવ્યો છે, સમગ્ર મામલે અભિનેત્રી મોના થીબાએ હવે ખુલાસો કર્યો છે। ફિલ્મ શક્તિના પ્રમોશનમાં મેં આ વાત કરી હતી તેવું નિવેદન મોના થીબાએ આપ્યું છે। સાથે જ કહ્યું કે મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને આ વાત કરી હતી। એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી। જ્યારે આ ફિલ્મના રિસર્ચ માટે હું ગઈ હતી ત્યારે એકચ્યુઅલી હું એવી સ્ત્રીઓને મળી હતી અને ત્યારે એમણે મને કીધું કે અમારી એટલી મજબૂરીઓ હોય છે કે અમારા બાળકને જમાડવાના અમારી પાસે પૈસા નથી, અમારા પુરુષો કંઈ કમાતા નથી, વ્યસની છે, તો ઘર કઈ રીતે ચલાવવું, એટલે એટલી મજબૂરી ઘરમાં થઈ જાય છે કે અમારે આ કામ કરવું પડે છે। તો મેં એ લોકોને સવાલ કર્યો કે તો પછી તમને મનમાં કેવું ફીલ થાય છે, તમને શું વિચારો આવે છે? તો ત્યારે એમણે મને કીધું કે બેન, ગમતું તો કોઈને ના હોય પણ કરવું પડે છે, પરિસ્થિતિ એવી છે। અને પછી અમે એમ વિચારીએ કે કંઈ નહીં, આનાથી અમારા ઘર ચાલે છે, મારા છોકરાઓના પેટ ભરાય છે, પણ એક જાતની સમાજ સેવા અમે કરી છે, એવું અમે અમારી મનને મનાવીએ છીએ, એવું સમજાવીએ છીએ જીવન જીવવા માટે।